જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, તમારી મગફળી 40 થી 50 દિવસની થઈ ગઈ છે તો અત્યારે કોઈ તમને 19-19-19 કહે છે, કોઈ માઇક્રોન્યુટ્રિયન્ટ કહે છે તો કોઈ અન્ય દવા છાંટવાની સલાહ આપતા હશે। પણ સવાલ એ છે કે ખરેખર 45 દિવસની મગફળીમાં શું કરવું જોઈએ। આજે આપણે કોઈની સાંભળેલી વાત નહીં કરીએ, પરંતુ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની ખરીફ મગફળી માટેની ભલામણ શું છે અને એ આપણા ખેતરમાં કેવી રીતે સમજવી એના વિશે વાત કરશું। તો આ મિત્રો, આ મારી મગફળી છે જેનું વાવેતર 10 જૂનના રોજ કર્યું હતું અને કુલ 10 વીઘાનો પ્લોટ છે, એની અંદર વાવેતર કરેલું છે। એટલે મારો આ પાક અત્યારે આ મહત્ત્વની સ્ટેજમાંથી પસાર થઈ રહ્યો છે। 45 દિવસની સ્ટેજની અંદર આપણે વાત કરીએ મિત્રો, તો હવે સૌથી પહેલાં ન્યુટ્રિયન્ટની વાત કરીએ તો કૃષિ યુનિવર્સિટીની ભલામણ પ્રમાણે 75% રિકમેન્ડેશન ફર્ટિલાઇઝર ડોઝ સાથે 1.5% વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝર જેમ કે 19-19-19નો સ્પ્રે 45 અને 60 દિવસ એટલે કે વાવેતર પછીના દિવસેથી કરવાની ભલામણ કરવામાં આવી છે। 1.5% એટલે આ રિકમેન્ડેશનમાં 10 લીટર પાણી સાથે 150 ગ્રામ 19-19-19નો સ્પ્રે કરવો જોઈએ। પણ અહીં ધ્યાન રાખજો, હું એવું નથી કહેતો મિત્રો કે તમારી મગફળી 45 દિવસની થઈ એટલે સીધું 19-19-19 છાંટી દો। આ કોઈ ચોક્કસ યુનિવર્સલ ન્યુટ્રિયન્ટ મેનેજમેન્ટ રિકમેન્ડેશનનો ભાગ છે। તમારી જમીન, અગાઉ આપેલું ખાતર અને સ્થાનિક પરિસ્થિતિ પણ ધ્યાનમાં લેવી। 50 દિવસની અંદર આપણે વાત કરીએ કે મગફળી પહોંચી જાય તો ત્યારે આગળ શું કરવું, તો એની અંદર 50 થી 65 દિવસની અંદર મલ્ટી માઇક્રો મિક્સચર આવે છે, જે આપણે ગ્રેડ તરીકે પણ ઓળખતા હોઈએ, એનો આપણે સ્પ્રે કરવો જોઈએ। અને એનું પ્રમાણની વાત કરીએ તો આપણે 100 ગ્રામ જેટલું પ્રમાણ રાખી અને સ્પ્રે કરવાનો છે। એટલે અહીં એક વાત સમજાઈ જાય કે 45 દિવસ થાય એટલે એકસાથે બધું જ પંપમાં નાખી દેવું એવી કોઈ પણ રિકમેન્ડેશન નથી, પરંતુ અલગ સ્ટેજ માટે અલગ શેડ્યુલ આપવામાં આવ્યું છે। હવે બીજી મહત્ત્વની બાબત છે રોગ। તો ઘણા ખેડૂત મિત્રો શું કરે, 40-45 દિવસનો પાક થાય એટલે ફંગીસાઇડ લઈ આવે, પરંતુ પહેલાં ખેતરમાં સ્કાઉટિંગ કરવું જોઈએ, એટલે કે હકીકતમાં આપણે નિરીક્ષણ કરવું જોઈએ। પાન ઉપર ડાઘ છે, પીળાશ ક્યાંથી શરૂ થાય છે, કોઈ છોડ અચાનક સુકાઈ ગયો હોય તો આખા ખેતરમાં સમસ્યા છે કે અમુક જગ્યાએ છે, પહેલાં તો નિરીક્ષણ કરવું જોઈએ। અને ખાસ કરીને યુનિવર્સિટીની ભલામણ માટે જોવા જઈએ તો અર્લી એન્ડ લેટ સ્પોટ મેનેજમેન્ટની ચોક્કસ રિકમેન્ડેશન જોવા જઈએ તો એ છે હેક્ઝાકોનાઝોલ 5% SC, એનો આપણે 40 અને 65 દિવસની મગફળી થાય ત્યારે સ્પ્રે કરવાની રિકમેન્ડેશન કરવામાં આવેલી છે। પરંતુ આ વાત ખાસ સમજજો મિત્રો કે લીફ સ્પોટ મેનેજમેન્ટ પ્રોગ્રામ છે એ 40 દિવસની મગફળી થાય એટલે મગફળીમાં ફંગીસાઇડ આપણે સ્પ્રે કરવો એવી કોઈ યુનિવર્સિટીની કોઈ ખાસ કે રિકમેન્ડેશન નથી, પરંતુ આપણે આપણા પાકના પરિસ્થિતિને આધારે નક્કી કરવાનું હોય છે। એટલે મિત્રો, આ જો તમે મારી મગફળી જોઈ રહ્યા છો એ માત્ર તારીખ જોઈને નિર્ણય નહીં લો, પરંતુ પહેલાં પાકની એકચ્યુઅલ કન્ડિશન જોઈશું, ગ્રોથ કેવી છે, પાન ઉપર કોઈ લક્ષણ છે કે નહીં, નિંદામણની શું સ્થિતિ છે, જમીનની અંદર ભેજ કેવો છે અને અત્યારે સીધું શું આપ્યું એ બધું આપણે ધ્યાનમાં રાખશું। ખેડૂત મિત્રો, 45 દિવસની મગફળી માટે કોઈ એક મેજિકલ બોટલ નથી। સારો પાક એટલે કે વધારે દવા કે વધારે ખાતર નાખવાથી નથી બનતો। યોગ્ય સ્ટેજ પર આપણે પાકની જરૂરિયાત ઓળખી અને યોગ્ય નિર્ણય લેવો એ આપણા માટે સૌથી મહત્ત્વનો નિર્ણય હોય છે। તો મિત્રો, મારી આજ મગફળી 60 થી 65 દિવસની થશે ત્યારે આપણે ફરીથી એક આપણે વિડીયો બનાવશું અને આની અંદર શું આપણે કરી શકીએ આગળ ઉત્પાદન વધારવા માટે એના વિશે પણ આપણે વાત કરીશું। એટલે કે વાવેતરથી લઈને મગફળી કાઢવા સુધી આપણે આખી ક્રોપ જર્ની ખેતરમાં આપણે એને ફોલો કરશું। તો મિત્રો, તમારી મગફળી અત્યારે કેટલા દિવસની છે એ કમેન્ટમાં જરૂર લખજો, સાથે તમારો જિલ્લો પણ લખજો, જેથી અલગ વિસ્તારની મગફળી કઈ સ્ટેજમાં છે એ ખબર પડે। વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો બીજા મગફળીના ખેડૂત સુધી શેર કરજો અને આવી રિસર્ચ બેઝ પ્રેક્ટિકલ ખેતીની માહિતી માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ।